સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બોયઝ હોસ્ટેલ બની વિવાદનું કેન્દ્ર। હોસ્ટેલના રૂમમાં અધિકારી અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે। વિડીયોમાં હોસ્ટેલના રૂમમાં સામાન વેરવિખેર થયેલો જોવા મળ્યો। ખેલાડીએ વિડીયો બનાવી કોચ અને સત્તાધીશો પર કર્યા આક્ષેપ। જિલ્લા રમત વિકાસ અધિકારી પર ખેલાડીના ગંભીર આક્ષેપ। અધિકારીને અન્ય કોચ દારૂ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ। ચિક્કાર દારૂ પીને રૂમમાં ઘૂસી આવ્યા હતા। વિદ્યાર્થીએ કહ્યું છે કે અધિકારીએ ચેકિંગના નામે માર માર્યો છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ગંભીર રીતે માર મારી મેન્ટલી ટોર્ચર કરાયા છે। તમામ લોકોનું બ્લડ ટેસ્ટ કરાવવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે। આજના અમારા જે સિનિયર કોચ છે તે રૂમ પર આવ્યા હતા અને ફૂલ દારૂ પીધેલા હતા અને રૂમ એમ કે છે કે રૂમ ચેક કરવાનો છે। એ બદલે પૂરો રૂમ આખો મારો તહેસ મહેસ કરી નાખો તો કોઈ વસ્તુ મળી નથી અને વારંવાર આવું મારી ઉપર કમસે કમ ઝાઝા સમયથી કરે છે અને 2 મહિનાથી મતલબ એવું કહે છે કે તારા રૂમમાં સપ્લિમેન્ટ છે ખાવા પીવાનું જે બધું તું ખાશો પીશો બધું મતલબ એટલું મેન્ટલી ટોર્ચર કરે છે મને। એટલે આજ સાંજે પીને આવ્યા હતા અને મને બહુ ગંભીર રીતે મારેલો હતો આજ સાંજે, કારણ કે કાસ્ટવાદ બહુ કરે છે સર અને આવું વારંવાર કરે છે। એવું નહીં, કારણ કે આવું તો મેન્ટલી ટોર્ચર તો ઘણા સાથે થયું છે ને ઘણાને કાઢ્યા છે અહીંથી અને એનું વહેલી તકે મતલબ આજ સાંજે માર્યા છે એટલે આજે પણ આલ્કોહોલ મતલબ બ્લડ ટેસ્ટમાં આવી શકે। આક્ષેપો અંગે અધિકારીએ પોતાનો બચાવ કર્યો। વિદ્યાર્થીના આક્ષેપોને અધિકારીએ પાયાવિહોણા ગણાવ્યા। હું અને અન્ય કોચ રૂટીન તપાસ માટે ગયા હતા। રાત્રે હોસ્ટેલમાં મસ્તી થતી હોવાની જાણ થતાં ચેકિંગમાં ગયા હતા। મેં કોઈ નશો નહોતો કર્યો। હું તે સમયે ગાઢ નિંદ્રામાંથી ઉઠીને ગયો હતો। ગાઢ નિંદ્રામાંથી ઉઠીને ગયો હોવાથી મારી આંખો ઘેરાયેલી હતી। આ માત્ર ગેરસમજ હતી અને વિદ્યાર્થી સાથે સમાધાન થઈ ગયું છે। એટલે કે અમારી વડી કચેરી દ્વારા જણાવવામાં આવેલ છે કે હોસ્ટેલની અંદર સમયાંતરે ચેક કરતું રહેવું। ઘણી વખત જમવાની ડીશો ઉપર જતી હોય કે સફાઈ ના હોય અથવા તો કોઈ અનઅધિકૃત સામાન કે વસ્તુ ના રાખે એ હેતુથી અમારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હોસ્ટેલોમાં ચેકિંગ માટે જવું પડતું હોય છે। ના, એ તો બિલકુલ બેબુનિયાદ આક્ષેપ હતો અને એ રીતે કોઈ પરિસ્થિતિ હતી નહીં। એ વાત સાચી કે હું સૂઈ ગયેલો હતો અને ઉઠાડીને લગભગ 10:30 ગયો, એટલે એ બાબત હતી, બાકી એવી કોઈ એમાં ખરાઈ નથી।